વિક્રમ સંવત 2082 માગસર સુદ ચોથ તારીખ 24/11/2025 સોમવાર. વાલા ભક્તો, આજે શ્રીહરિની પરાવાણી એટલે ગ્રંથરાજ શ્રી વજ્રામૃતની 206મી જન્મ જયંતિ છે. ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર કૃપા કરીને આવું જ્યારે આપણને વજ્રામૃત રૂપી અમૃત આપ્યું છે. માટે આજના દિવસે પ્રત્યેક ભક્તજનો જે કથા સાંભળો છો, દેશ વિદેશમાં બધા જ તે વજ્રામૃતનું સારી રીતે ભાવથી ખૂબ પૂજન કરજો. આપણી સાનુકૂળતા હોય જે સમયની તે સમયે સરસ મજાના બાજોટ પર વજ્રામૃત ગ્રંથ પધરાવી પુષ્પથી, અબેલ ગુલાલ, ચંદનથી, ચોખાથી ખૂબ ભાવથી પૂજન કરી અને થઈ શકે શક્યતા હોય તો તુલસી દળથી એક નામાવલીના પાઠની સાથે ખૂબ જ ભાવ પૂજન કરી, પરિક્રમા કરી, દંડવટ કરી, આરતી ઉતારી અને ગેર શક્ય હોય તો ઠાકોરજીને સરસ મજાનો થાળ ધરાવવો. ગમે ત્યારે બપોરે, સાંજે જે અનુકૂળતા હોય તે રીતે, અને સમગ્ર પરિવારે ભેળા બેસીને જો અનુકૂળતાની શક્યતા હોય તો વજ્રામૃતનો પાઠ કરવો. 5 વચનામૃત વાંચવા, 10 વાંચવા, 11 વાંચવા, અથવા બધા સભ્યો થઈને 11 વાંચે અથવા બધા 11 વાંચે, જે અનુકૂળતા હોય એ રીતે, અને બધાને બાટી દેવાના વજ્રામૃત. 2 5 આ કરે, 2 5 આ કરે, 2 5 આ કરે, એમ કરીને. પરંતુ આજના પવિત્ર દિવસે ગ્રંથરાજ વજ્રામૃતની આપણે આવી રીતે પારણ કરી અને પૂજન કરીએ તો શ્રીહરિ આપણા પર બહુ રાજી થાય અને શાસ્ત્ર મહિમા વૃદ્ધિ પામે. ખૂબ જ ભાવથી આપણા આ બધા ભારતીય ગ્રંથો, શાસ્ત્ર એને માનવા, પૂજવા, એની પૂજા કરવી, પાઠ કરવો, આ વગેરે વગેરે બધા ભક્તો પોતપોતાને ઘેર આજના આ પવિત્ર દિવસે વજ્રામૃત ગ્રંથરાજનું આવી રીતે ભાવથી પૂજન કરી અને પાઠ કરજો. શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં પ્રતિ વર્ષે વજ્રામૃત જયંતિના પવિત્ર દિવસે સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, વિદ્યાર્થીઓ, સાંખ્યકી માતાઓ, બહેનો બધા પોતપોતાની અનુકૂળતા પ્રમાણે આપણે પ્રતિ વર્ષે ગ્રંથરાજનું પૂજન કરી અને સમૂહ પાઠ કરતા હોઈએ છીએ. શ્રીજી મહારાજે માણસ માત્રના જીવનમાં મોટામાં મોટી જો પ્રાપ્તિ હોય, સિદ્ધિ કોઈ હોય તો એ બતાવ્યું છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. આના જેવી કોઈ મોટી પ્રાપ્તિ નથી અને આના જેવું કોઈ કઠણ સાધન પણ નથી. મહારાજની મૂર્તિની સ્મૃતિ સાથે આપણે કોઈ પણ ભક્તિ કરીએ, 9 ભક્તિ પૈકીની, યા તો નાવા ધોવાની, રસોઈ બનાવવાની, જમવાની, હરવા ફરવાની કોઈ પણ ક્રિયાઓ કરીએ
પણ ભગવાનની મૂર્તિની સ્મૃતિ સાથે જો કરવામાં આવે ને તો બધું જ ભક્તિના રૂપમાં પરિણમી જાય ને બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મહારાજે તો ત્યાં સુધી બતાવ્યું છે કે લોકાંતરને જોવાને સંકલ્પ કરે ને તો પણ જોઈ શકે, ગતિ કરી શકે. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખનારો આત્મા દૂરદર્શન અને દૂરશ્રવણની સિદ્ધિને પામે છે. આના જેવી કોઈ ભક્તિ નથી, આના જેવી કોઈ આરાધનાને તપસ્યા નથી. બહુ મોટામાં મોટી તપસ્યા છે. ક્રિયામાં ભગવાનની મૂર્તિની સ્મૃતિ રાખીને સ્મરણ કરવું, પરમાત્માના લીલા ચરિત્રનું ચિંતન કરવું, ભગવાનના સ્વરૂપમાં હેતુ વૃદ્ધિ પમાડવા માટેનું સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ સુગમ સાધન છે. માટે આપણે સૌ કોઈએ મહારાજમાં વધુ ને વધુ આપણી વૃત્તિ રહે એવો પ્રયાસ કરવો. તારીખ 22 અને 23 2 દિવસ જનમંગલ મહોત્સવના ઉપલક્ષ્યમાં પદયાત્રા મૂડી ધામ દેવ દર્શન માટેનું આયોજન આપણું હતું. તો સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, બહેનો, સાંખ્યોગી માતાઓ મહારાજની મૂર્તિની સ્મૃતિ સાથે સ્મરણ કરતા કરતા આ પદયાત્રા, કોઈ અદ્ભુત અને અલૌકિક પદયાત્રાનું આયોજન કર્યું. અને ઘણા બધા તો એવા વડીલો હતા, ઘણા બધાને તો પગમાં ફરફોલા પડ્યા હતા. તોય પણ કેટલી હિંમત, કેવું મહાત્મય, કેવું બળ, અને સાંગોપાંગ પદયાત્રા મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ અને ઘનશ્યામ મહારાજના ચરણમાં સમર્પિત કરી. ભગવાન શ્રીહરિની કૃપાથી નિર્વિઘ્નપણે આપણી આ પદયાત્રા પરિપૂર્ણ થઈ. ભગવાન સ્વામિનારાયણ, આપણે વિચાર કરીએ કે કેટલું મહારાજ પોતે ચાલ્યા, કેટલું વિચરણ કર્યું. 7 વર્ષ સુધી તો વન વિચરણ કર્યું. ત્યાર પછી સત્સંગમાં પણ કેટલું બધું સત્સંગ સંવર્ધન માટે મહારાજે વિચરણ કર્યું છે. મોટા પરમહંસો કેટલું ચાલતા. અમારા ગુરુદેવ અક્ષર નિવાસી શ્રી વિજ્ઞાનદાસજી સ્વામી એવું કહેતા કે હું સત્સંગ માટે થઈને, સત્સંગ સંવર્ધન માટે થઈને 1 લાખ ગવાયેલો છું. એ પાછું કેવી રીતે? તો કે બિસ્તરા પોટલા ખભે ઉપાડીને ચાલવાનું. પાછું આપણી તો પદયાત્રા સારી હતી, સરળ હતી કે આપણે કઈ વજન ઉપાડવાનો નહોતો. પરંતુ અમે મૂડીથી ભુજ લગભગ 7-8 વખત જઈ આવ્યા. ખંભે વજન ઉપાડવાનો, પૂજાનું વગેરે વગેરે, અને ચાલવાનું. અને એક વખત તો મેં ખુલ્લા પૈકી યાત્રા કરી હતી ભુજની, ચંપલ પહેર્યા વગર. પણ આમ તો આયસા છૂટી જઈ હતી, દેહ નહીં રહે હવે, પણ રિયો ખરો એમ, ઠાકોરજીની કૃપાથી એમ. અને તમારા જેવા મુક્તનો આ બધો યોગ મારા ભાગ્યમાં લખ્યો હોય છે, અને તમને કથા શ્રવણ કરાવવા માટેની સેવાનો યોગ મળ્યો હોય છે, તે ઠાકોરજી આ દેહ રાખ્યો એમ. માટે
ભગવાન સ્વામિનારાયણ આપણને એમ કહે છે કે પ્રત્યેક ક્રિયામાં પરમાત્માની મૂર્તિની સ્મૃતિ રાખીને પ્રભુ સ્મરણ કરતાં કરતાં તમારી ક્રિયાઓ કરો, તો એ આપણે કાયમને માટે પૈદલ યાત્રા કહેવાયા. હા, રોજની યાત્રા કહેવાય. સાચી યાત્રા તો આ જ છે. એમાંય નારાયણભાઈ વાનાણી સાહેબ આ બધા પદયાત્રામાં પાછા જોડાયા. તમને બધાને ધન્યવાદ દેવાયો. ઘણા બધા હરિભક્તો આમાંથી બધા જોડાયા. શ્રીજી મહારાજના ચરણમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને આવી ભક્તિ કરવા માટેની વધુને વધુ શ્રદ્ધા આપે, બળ આપે પ્રભુ, કે જેણે કરીને આવી ભક્તિ પરમાત્માની થયા કરે. 2-3 છોકરા હતા ભજન સ્વામી. આપણે બચુ બાપાના જયદીપનો છોકરો, એને નાની ઉંમર આવડી. પછી આપણે સરવાળા વિપુલનો અહીં ભણે છે ને, હા એ. પછી એક બીજો કોઈક છોકરો હતો, હળવદનો હતો ને. એ 3 છોકરા બોલો, નાની ઉંમર તોય ઠેઠ સુધી જબરાયેલા એમ. અને આપણા 11મા ધોરણના વિદ્યાર્થીઓ દિવ્ય સ્વરૂપ સ્વામીને પ્રેરણાથી એ છોકરાએ પણ ગજબનું આવેલા. અને હાલવાનું તો ખરું, પણ પછી સેવાય કરે, પીરસવાની તે બીજી બધી. અને પદયાત્રા પૂર્ણ થયા પછી ચોકમાં રાસ લીધો બધાય પાછો. તો હાલીને થાકી ગયા હોય તો જબરો રાસ લીધો એમ. અને સભા મંડપમાં ઘનશ્યામ મહારાજની સન્મુખ જ્યારે ધૂન કરી, ત્યારે ધૂનમાંય પણ બધા હરિભક્તોએ સંતોએ ખૂબ રાસ લીધો હશે. એમની શ્રદ્ધાને આપણે ખૂબ ખૂબ વંદન કરીએ ને, એટલે મને તમને પદયાત્રાનું ફળ બધું મળી જાય ઘેર બેઠા. શ્રીજી મહારાજે આપણે સૌ કોઈને મોક્ષનો પથ એવો બતાવ્યો છે. એટલે આપણે આપણી શ્રદ્ધાને વધુ ને વધુ તે માર્ગે જોડી અને ભગવાન શ્રી હરિ આપણી પાસે જે કરાવવા માંગે છે ને તે કરવું. સંઘ તરફથી કહેતા શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રા તરફથી મૂળી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, એમના થાળ સંતોની રસોઈ, આવનાર હરિભક્તોની રસોઈ, સંઘની રસોઈ, આ બધી ગઈકાલની સેવા શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રા તરફથી આપ જેવા બધા હરિભક્તોના હસ્તે કરવામાં આવી. ઘનશ્યામ મહારાજને વાઘા વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા. એ પણ આપણને દર્શન થયા ઘનશ્યામ મહારાજના. હજી બીજા વાઘા ઘનશ્યામ મહારાજના બની રહ્યા છે. જનમંગલ મહોત્સવ નિમિત્તે એ 8 જોડી વાઘા ઘનશ્યામ મહારાજ જનમંગલ મહોત્સવના દિવસોમાં પહેરી અને સૌને મૂડીમાં બેઠા થકા દર્શન દાન આપશે. ભગવાન શ્રી હરિએ કૃપા કરી બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી અયોધ્યા પ્રસાદજી મહારાજનો રાયજીપો સાથે રાખી અને બ્રહ્માનંદ સ્વામીએ ઝાલાવાડ પ્રદેશમાં એક અક્ષરગંગાનું અવતરણ કરી અને આપણને સૌ કોઈને એમાં ભક્તિના ભાવમાં સ્નાન કરાવવા માટેનો એક મહા મોટો ઉપકાર કરી અને કૃપા કરીને અવસર આપ્યો છે. તે છે મૂળી ધામ.
મૂડીધામનો મહિમા તો કથાઓમાં મેં બહુ કહ્યો છે. જ્યારે જ્યારે અવકાશ મળે, સમય હોય ત્યારે એ મહાત્મા ઘણી વાર હું આપની પાસે પહોંચાડું છું. આવો અલૌકિક મહિમા તે ધામનો છે. અને બ્રહ્માનંદ સ્વામી અને એમની સાથે રહેલા પરમહંસો દેવાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી વગેરે વગેરે સંતો એની તપસ્યાની ફળશ્રુતિ છે. કેટલી કઠિન તપસ્યા કરી છે આપણે વિચાર કરીએ. મહારાજે મંદિર બાંધવાની આજ્ઞા કરી ત્યારે આઠાના મહારાજ આપ્યા હતા બ્રહ્માનંદ સ્વામીને. એ આઠાના પ્રસાદીના એક ચિત્રામાં બાંધીને પાર્ષદ પાસે રખાવી મૂક્યા. અને જ્યારે મંદિરનું કામ ચાલુ કર્યું ને ત્યારે તે આઠાના હનુમાનજી ગણપતિજી મહારાજની સામે એક ઓટો છે ને ત્યાં લીંબતરુ હતો કે જે લીંબતરુ નીચે મહારાજે અનેક વાર સભાઓ કરી, લોકોની સમાધિઓ કરાવી, નિશ્ચય કરાવ્યો. એ લીમડાની ડાળ સાથે સ્વામી આઠાના બાંધ્યા હતા. અને કોઈ હરિભક્તો સ્વામીને આવીને વિનંતી કરે કે ગુરુદેવ અમારા ગામ પધારો, તો અમે બધા હરિભક્તો ભેળા મળીને આવું મોટું મંદિર તમે કરો છો મળી ધામમાં, તો અમે કંઈક સેવા કરીએ. તો એ બોલો 1.5 રૂપિયો, 2.5 રૂપિયા, વધીને 7 રૂપિયા, વધીને 10 રૂપિયા. એ 10 રૂપિયા માટે 30-40 ગૌ કિલોમીટર ચાલીને જાય બ્રહ્માનંદ સ્વામી, અને ચાલીને આવે. બોલો, તો એ 5 રૂપિયા કોઈ ગામમાંથી, કોઈ ગામમાંથી 1.5 રૂપિયો, કોઈ ગામમાંથી રૂપિયો, કોઈ ગામમાંથી 7 રૂપિયા. 10 રૂપિયાથી વધારે કોઈ ગામમાં ન મળે. આવી મહાપુરુષે તપસ્યા કરી. સામર્થ્ય ઐશ્વર્ય તો અપરિમિત હતું મહારાજની કૃપાથી. સંકલ્પ કરે તો ધરતીમાંથી હોનાના મંદિરો કાઢી શકે એવી સામર્થ્ય મહાપુરુષોમાં. ઓલો ખેર ઢાંકો તો એ કુંભી મોટી 25 મણની હોનાની બની જાય, તો એ મહાપુરુષોને પથ્થરમાંથી હોનું બનાવવું તો રમત વાત હતી. પણ અનંત જીવની સંપત્તિનો ઉપયોગ થાય અને એની શ્રદ્ધા દેવ સાથે જોડાય, આ એક મહાપુરુષોનું લક્ષ્ય હતું. અને એટલે રૂપિયો પૈ 2 પૈસા, 5 પૈસા, 3 પૈસા, 25 પૈસા, 50 પૈસા એમ ઉઘરાવીને મંદિરો કર્યા. કેવું મોટું સરસ મંદારનું મંદિર. આપણે આરતી પછી પરિક્રમા કરતા હતા ત્યારે હરિકૃષ્ણ સ્વામી મને કે ગુરુજી આટલી પ્રદક્ષિણા કોઈ મંદિરમાં નથી, કોઈ મંદિરમાં આટલી પહોળી પ્રદક્ષિણા નથી. જો આ એટલી ખુલ્લી ને પહોળી પ્રદક્ષિણા સુખેથી બધા પ્રદક્ષિણા કરી શકે. અને મંદિરનો ઘાટે પણ કેવો સરસ મજાનો છે. નહીં બહુ ઊંચું, બહુ નહીં નીચું. ઘણી જગ્યાએ બહુ ઊંચું હોય ને કાં બહુ નીચું હોય હાઈટમાં. પણ એવી બધી અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીએ આ મંદિરની રચના કરી છે. એ મંદિરનું બાંધકામ ચાલતું હતું ત્યારે નાની મોટી સેવા લઈને કંઈક આત્માઓને બ્રહ્માનંદ સ્વામીએ મોક્ષના વરદાન આપ્યા છે કે મહારાજને લઈ અને તમને તેડવા આવશું જ્યારે તમારી અંત અવસ્થા પૂરી થાય ને ત્યારે. આવી બધી ઘણી બધી કથાઓ ગ્રંથોમાં લખાઈ છે. માટે ભગવાન સ્વામિનારાયણે આ બધા પરમહંસોને આજ્ઞા કરીને આપણા બધા માટે મોક્ષ કેટલો સરળ કરી દીધો કે જે સ્વરૂપની ભગવાન સ્વામિનારાયણે પોતે લોયા જેવા પવિત્ર સુરાખાચરના દરબારમાં 2 મહિના સુધી સાકો સવો કરી અને મહારાજે પોતે જાતે થાળ ધરાવી, વાઘા વસ્ત્ર ધરાવી
અને જાતે આરતી ઉતારીને બાથમાં લઈને ભેટા હોય અને મહારાજે સેવા પરિચર્યા કરી હોય એ ભગવાન કૃષ્ણની મૂર્તિ આપણને પ્રાપ્ત થઈ છે. રાધા કૃષ્ણ દેવની મૂર્તિ ઇતિહાસ બધો આવો છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિનો પણ ઇતિહાસ અજબ ગજબનો છે. તમને કોઈને ખ્યાલ હોય ના હોય, જે મહુડા ઉપર ઘનશ્યામ મહારાજ ચડી અને બાળકોને મહુડાના ફળ ઉતારીને જમાડતા હતા ને, એ જ મહુડાના વૃક્ષનું થડ સમયાંતરે સુકાઈ ગયેલું અને આપણા દાદા ગુરુ હરિનાથદાસ સ્વામી ત્યાં લાવેલા. અને બાલકૃષ્ણ સ્વામી એક બહુ મહાસમર્થ સંત અને ધ્યાન ભજનના અંગવાળા હતા. અને એના માધ્યમે તે કાષ્ટમાંથી આ મૂર્તિ બનાવવામાં આવી છે ઘનશ્યામ મહારાજની. જો આ બહુ અદ્ભુત મૂર્તિ છે. જ્યારે બનાવવાની વાત હતી ને ત્યારે કારીગરને બનાવવા માટે કહ્યું ને, ત્યારે કારીગરે એમને કહ્યું બાલકૃષ્ણ સ્વામીને કે તમે વર્ણન કરો છો એ તો બરાબર છે, પણ હવે મેં દર્શન કર્યા ન હોય તો એવો ભાવ તો હું કેવી રીતે લાવી શકું? સ્વામી કે બેસ અહીં તારે હાલનું તે ધ્યાનમાં બેસાડ્યા. અને સ્વામીને મહારાજનું જેવું સ્વરૂપ ધ્યાનમાં અનુભવાતું હતું ને એવું સ્વરૂપ સામે પ્રગટ થયું. એને દર્શન કર્યા નીરખીને. મૂર્તિ બનાવવા માટે એનું નક્કી થયું ને, ત્યારે જ્યાં સુધી મૂર્તિ તૈયાર થઈ જાય નહીં ત્યાં સુધી બાલકૃષ્ણ સ્વામી અને હરિનાથદાસ સ્વામીને એક કારીગર 3 સેવાય. ત્યાં કોઈ જવાનું નહીં. મંદિર નીચે કોઠારમાં જ્યાં જાગ્યા હોય ને ત્યાં મૂર્તિ બનાવવા માટેનું નક્કી કરેલું. જ્યારે એને વિસ્મરણ થઈ જાય ને ભાવનું, ત્યારે મહારાજ અત્યારે જે સ્વરૂપના આપણે દર્શન કરી છે ને એ જ ભાવે એને દર્શન આપતા હતા. એ રીતે આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આવો ઇતિહાસ બહુ ઓછો મળે એમ. એ બધા સ્વરૂપો આપણને મળ્યા. વડતાલ, અમદાવાદ, ભુજ, ધોલેરા, ગઢપુર, જુનાગઢ વગેરે વગેરે તીર્થોમાં મહારાજે જે સ્વરૂપ પધરાવ્યા છે એ બધા સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ બાથમાં લઈને ભેટા, થાળ ધરાવ્યા, આરતી ઉતારી અને મહારાજે પાછા બધાને વચન આપ્યા કે આ સ્વરૂપમાં અખંડ અમે રહીને તમારી બધી જ મનોકામના પરિપૂર્ણ કરશું. માટે શ્રીજી મહારાજે જે સ્વરૂપો અવતાર સ્વરૂપો પધરાવ્યા એના પ્રત્યે આપણે ખૂબ જ શ્રદ્ધા રાખવી, મહિમા રાખવો. એમાં કોઈ ન્યૂનાધિકપણું ન કરવો. આ અમદાવાદ ને આ વડતાલ ને આ ગઢડા ને આ જુનાગઢ ને આ મોડી ને આ ભુજ ને એમ માથાકૂટ ન કરવી. પણ આ અક્ષરધામ છે. અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે બિરાજે છે. ભગવાન પોતાના ભક્તને જેવી ઈચ્છા હોય ને એવા જુજવા સ્વરૂપે પરમાત્મા દર્શન આપતા હોય છે. તો એણે કરીને ભગવાનનું સ્વરૂપ એવું છે એવું નહીં માને. ભગવાનનું રૂપ એવું છે એવું ન માનીએ. અને ન્યૂનાધિક ન કરવું. કોઈ દિવસ દેશના ગૌરવના કારણે અભિમાન ન રાખવું. દેશાભિમાન નહીં, વાળા વિકાર નહીં. મહારાજને આ વાત ગમતી નહીં હો. હા, આપણી શ્રદ્ધા હોય ને તો ભાવથી બધા દેવોની સેવા કરવી, થાળ કરાવવા, રસોઈઓ કરાવી, નાની મોટી સભાઓ કરવી, 10મા 20મા ભાગ કાઢવા દેવના. મહારાજની આજ્ઞા છે. શ્રીજી મહારાજે આપણને મોક્ષ માટેના
આવા બધા જ કેટલા અવસરો આપ્યા છે. એટલે કોઈના સાંભળવાથી કહેવાથી આપણને છે ને દેશ વિભાગમાં એકાદા બીજાને ખોટી સમજણની ગ્રંથિઓ ન બાંધવી. ઘણી વખત એવું થાય એમ ઓલા પક્ષવાળા હોય તો નરનારાયણ દેવની જય ન બોલાવે ને ઓલા લક્ષ્મીનારાયણ દેવની જય ન બોલાવે. અને એલા બાપા બધું ભગવાન સ્વામિનારાયણનું છે. તમે ભલે અહીં જે માથાકૂટ કરતા હોય તે એ તમારી પ્રાઇવેટ સમજણ છે, પણ કરાય નહીં. મહારાજને વાત નહીં ગમતી. અને મહારાજના પરમહંસોમાં ન્યૂનાધિકપણું નહીં કરવાનું. ઘણા બધા છે ને બ્રહ્માનંદ સ્વામી માટે ન બોલવાનું બોલતા હોય છે વગર સમજે. પણ જે સામર્થ્ય જે મોટપ ગોપાળાનંદ સ્વામીમાં અને એમાં મહારાજ જેટલા અંશે એટલા અંશે મહારાજ બધા જ પરમહંસોમાં, બધા જ પરમહંસોમાં એ બધા પરમહંસોની સાધુતા હતી ને એટલે મહારાજ આપણને મળ્યા. કોઈ એમ કે આની સાધુતાથી આના હિસાબે ભગવાન મળ્યા એવું નથી. એ પરમહંસોની સાધુતા હતી એનાથી ભગવાન આપણને પ્રાપ્ત થયા છે. માટે સત્સંગમાં કોઈ દિવસ ગેરસમજણના કારણે ન્યૂનાધિકપણું પરમહંસોની વિશે મુક્તોની વિશે ન કરવું. મહારાજ પોતે કરતું કરતું અન્યથા કરતું છે, સ્વતંત્ર છે. જે મુક્ત દ્વારા મહારાજને જેટલું સામર્થ્ય બતાવવું હોય એટલું મહારાજ બતાવતા હોય છે. તો એણે કરીને આપણે માની ન લેવાય કે જે મુક્ત દ્વારા સામર્થ્ય બતાવ્યું તે જ મુક્તમાં સામર્થ્ય છે અને બીજા બધા અસમર્થ છે એવું ના માની લેવાય. મહારાજના સમકાલીન પરમહંસો છે ને એકાદા બીજાનું મહાત્મ્ય બહુ સમજતા હતા. એકાદ બીજાની મર્યાદા બહુ રાખતા હતા. ભલે પોતે મોટા હોય પણ તો એટલી બધી મર્યાદા એકાદા બીજાની રાખતા. અને એ વિષમતા ઘણી વખત આપણું અધૂરું જ્ઞાન હોય ને એટલે ઊભી કરતી હોય છે વિષમતાઓ. પણ એવી વિષમતા કોઈ દિવસ જિંદગીમાં ન કરાય. હંમેશા આપણે તો સમાનતા રાખવી જોઈએ. ગોપાળાનંદ સ્વામીને વંદન કરી યાદ કરીએ તો એ જ ભાવથી. બ્રહ્માનંદ સ્વામીને કરી, મુક્તાનંદ સ્વામીને કરી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, ભાઈ રામદાસજી, આનંદાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ભૌમાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસો મહારાજના. તો એના પ્રત્યે આપણે એક સરખો ભાવ, દિવ્ય ભાવ, એમાં ન્યૂનાધિકપણું તો જિંદગીમાં નહીં કરવું. એ ભૂલ નહીં કરવી. બહુ મોટો દોષ લાગે. મહારાજના મુક્તનો અપરાધ છે ને એ તો આપણા બધા સત્કર્મને ઝીરો કરી નાખે. જો એટલે એ ધંધો ન કરાય કોઈ દિવસ. મહારાજે લખ્યું છે પક્ષપાતે કરીને જીવનું જેવું ભૂંડું થાય ને એવું કોઈ વાતે કરીને ભૂંડું નથી થતું. મહારાજ બધા જ મંદિરોમાં, હરિમંદિર હોય તો ભલે, શિખરબંધ મંદિર હોય તો ભલે, પણ બધા જ મંદિરોમાં મહારાજ જ બિરાજે છે. પછી ઘણી વખત શું છે કે આપણે અજ્ઞાનતા તે ઓલા મંદિરમાં ઘનશ્યામ મહારાજ હોય તો એ ઓલા મંદિરવાળા એ ઘનશ્યામ મહારાજને માને. પછી બીજા મંદિરમાં ઘનશ્યામ મહારાજ હોય તો એના પ્રત્યે પાછો એને એવો ભાવ ન રહે. એમ આવું ન કરાય. જો મેં ન કહ્યું, મહારાજ પોતાના ભક્તને દર્શન જે આપે છે ને એ તો મહારાજ જુજવા રૂપે આપે છે. સ્વરૂપ તો એક જ છે. એટલે આવી સમજણ ભગવાનના ભક્તોએ રાખવી. એમ
ચાલો હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. આજ તો વચનામૃત જયંતિ છે, એટલે સંતોએ નક્કી કર્યા પ્રમાણે સાંજે આપણે સૌ કોઈ ભાવથી ગ્રંથરાજ વચનામૃતની પૂજા વગેરે વગેરે, આરતી સ્તુતિ અને સમો પાઠ એનો લાભ તો લઈશું જ, પણ જે ભક્તોને જેને જેટલો સમય હોય એટલો સમય, આજ તો આખો દિવસ વચનામૃતની પારાયણ કરજો. બધા જેટલા વંચાય એટલા, 25, 50, 100, 150, 200 આખી પારાયણ થાય. મથા કરો આખો દિવસ. આપણી કથા પૂરી થાય પછી જેને જવાબદારીઓ ન હોય ને કામ ના હોય તે બધા જ બાયો ભાઈઓ, પરમહંસો, પારાઓ, પાર્ષદો વગેરે વગેરે વચનામૃતના ખૂબ જ આપણે પાઠ કર્યા છે. પૂર 24મું તરંગ 7મો, લોયાનું 6ઠું વચનામૃત. સંવંત 1877 માગસર સુધી પડવાને દિવસ સંસારના બંધનને ટાળનાર એવા સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં મંચ ઉપર પલંગ હતો, તે ઉપર રાત્રિને સમયે વિરાજમાન થયા હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો અને છીટની શ્વેત ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો અને બીજા ફેંટાથી બોકાની બાંધી હતી અને શ્વેત ભાગનું છોગું મસ્તક ઉપર લટકી રહ્યું હતું. એક શ્વેત ચોફાડ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શ્રી હરિની વાતની મહત્તા. પછી શ્રીજી મહારાજે પરમહંસોની સાથે વાત કરવા માટે તેમને પ્રશ્ન પૂછ્યો. શ્રી હરિની વાત અજ્ઞાન રૂપ અંધારું ટાળવા પ્રગટ થયેલા પ્રકાશમાન સૂર્ય સમાન છે અને અજ્ઞાન રૂપી અંધારું જેઓના અંતકરણમાં છવાઈ રહ્યું છે તે કરોડો કલ્પ જાય તો પણ જ્ઞાન વાર્તા વિના ટળે એવું નથી. આ ભૂમિ ઉપર અપરંપાર જ્ઞાન વાર્તા છે, પણ શ્રીહરિની વાતમાં અને બ્રહ્માંડમાં જેટલી બધી જ વાતોમાં ચિંતામણી અને કાંકરા જેટલો ફરક છે. આવા તો અપાર દ્રષ્ટાંતો કહી શકાય, તેનો કહેતા પાર આવે એમ નથી. ચિંતામણી અને કાંકરો પથ્થર, બેમાં કેટલો ભેદ. ભગવાન શ્રી હરિ કહેતા પરમાત્મા સંબંધી જે વાત હોય તો એ પરમાત્મા સંબંધી વાત તો ચિંતામણી તુલ્ય છે. જો કે ચિંતામણીની ઉપમા અપાય નહીં, પણ હવે એથી બીજી કોઈ શ્રેષ્ઠ સંપત્તિ નહીં, એટલે તે સંપત્તિને આધારરૂપ બતાવી અને આપણા પરમહંસો કહેતા હતા કે ભગવાનની વાત તો ચિંતામણી તુલ્ય છે. પરંતુ એમ નથી, ચિંતામણીથી અધિક છે. શા માટે? તો કે યુગોથી સિદ્ધાનંદ સ્વામી કહે છે કે કારણ શરીરમાં અંધકાર છવાઈ ગયેલો આત્માની, કે જે વિષય હોય એને યુગોથી ભોગવા એનું ચિંતન કર્યું જોઈએ, આ સાંભળ્યું, સ્પર્શ કર્યો, એ ભોગવવા માટેની ઈચ્છાઓ રહી ગઈ પૂરી, આ ના ભોગવી શક્યો, તો એ અજ્ઞાન રૂપી અંધારામાં એટલા બધા વિકારો અંદર જે પડ્યા છે તે ભગવાન શ્રી હરિના વચન રૂપી તે પ્રકાશ કહેતા સૂર્ય, એનાથી જ તે અંધકાર દૂર થાય. આવી બધી મહારાજની અદ્ભુત વાણી જીવને એકદમ હળવો કરે, સ્વચ્છ કરે, ચોખ્ખો કરે અને આત્માને નિર્મળ બનાવે. આવી મહારાજની વાણી છે. માટે છે હું વારંવાર કહું છું
કે વચનામૃત ગ્રંથ અને એના શબ્દો અને એ પ્રશ્ન, એનું તાત્પર્ય આપણને સમજાય કે ન સમજાય, એનો અર્થ સમજાય કે ન સમજાય, પણ વચનામૃત ગ્રંથના પાઠ કર્યા કરવા, યાદ રહે કે ન રહે તોય કર્યા કરવા. શા માટે? તો એ આપણા અંતકરણને એકદમ શુદ્ધ કરશે, પવિત્ર કરશે. જ્ઞાન થવું એક વાત જુદી છે, અને આત્મશુદ્ધિ થવી તે વાત આખી એક જુદી છે. તો વચનામૃત ગ્રંથના અભ્યાસથી, એના પાઠથી આત્મશુદ્ધિ થાય છે. શ્રીહરિની વાત સમાન બીજી કોઈ વાત નથી, કારણ કે શ્રીહરિની વાત તો જન્મ મરણથી છોડાવે છે. તે સિવાયના બીજા પણ જે કાંઈ દુઃખ હોય છે તે સર્વે શ્રીહરિની વાત સાંભળવાથી છૂટી જાય છે. આવ્યું ને? કોઈને આર્થિક, શારીરિક, પારિવારિક, દૈવી, સામાજિક ઉપાધિઓ હોય, દુઃખ હોય, તો વચનામૃતના પાઠ કરવા, એ કર્યા કરવા. તો સિદ્ધાનંદ સ્વામી આમાં કહ્યું, બોલો, એ બધું શ્રીહરિની આ વાણીનું શ્રવણ કરવાથી, સ્મરણ કરવાથી પાપ માત્ર બધા છૂટી જાય છે, અને આત્મા ખૂબ જ સુખી થાય છે. પરિપૂર્ણતા સુખને આત્મા પામે છે. એટલે તો આપણા મહાપુરુષો એ વચનામૃત ગ્રંથના પાઠ બહુ કરતા, બહુ એટલે બહુ પાઠ કરતા. બાયો, ભાઈઓ, પરમહંસો, આ અમુક તો ઉંમરલાયક થયા હોય ને તો એ વચનામૃતના પાઠ કર્યા જ કરતા હોય, કર્યા જ કરતા હોય. એટલે આત્મા એનાથી બહુ જ બળને પામે, અને અતિ આત્મા શુદ્ધ થાય. શુદ્ધ થયેલો આત્મા રહ્યો ને, એને આ સૃષ્ટિમાં, જગતમાં, માનવ સૃષ્ટિ, પશુ સૃષ્ટિ, વૃક્ષ સૃષ્ટિ, જળ સૃષ્ટિ, પથ્થર સૃષ્ટિ, માટી સૃષ્ટિ, આકાશ સૃષ્ટિ, વાયુ સૃષ્ટિ, તેજ સૃષ્ટિ, આ વગેરે વગેરે છે ને, બધી સૃષ્ટિને એકદમ નિર્ગુણ અનુભવાય પછી. હા, એમાં કોઈ વિકાર ન અનુભવાય, મારું તારું આ તે બધું એ ન રહે એને. આ સ્ત્રી છે ને, આ પુરુષ છે ને, આ રૂપાળો છે ને, આ કદરૂપો છે ને, આ સુખી છે ને, આ દુઃખી છે ને, એ ન રહે એને. મહારાજે વચનામૃત ગ્રંથમાં આ બધી જ વાત આપણને બતાવી, છૂટી જાય છે. આ દૈવત છે, પરમાત્માની વાણી, તો એને વિકાર ન દેખાય સૃષ્ટિમાં. પછી ગમે તેવી રૂપવંતી સ્ત્રીને જોવે અને વિકાર ન થાય કોઈ દિવસ જોઈને. ગમે તેવો પુરુષ જોવે તો પુરુષને જોઈને પણ વિકાર ન થાય બહેનોને. આપણે આ પ્રકારની કોઈ પણ સૃષ્ટિ જોઈએ ને તો એમાં બીજો કોઈ પણ વિકાર ન દેખાય આપણને, કારણ કે આત્મશુદ્ધિ એવી થાય છે વચનામૃત ગ્રંથના અનુષ્ઠાનથી. ત્યારે એની દ્રષ્ટિ આખી રૂપાંતર થઈ જાય છે, નિર્ગુણ થઈ જાય છે. અને નિર્ગુણ થયેલી દ્રષ્ટિ, નિર્ગુણ થયેલી વૃત્તિ, એમાં કોઈ દિવસ માયાનો ગુણ પ્રવેશી નથી શકતો. આ એક બહુ મોટું દૈવત છે. એમાં આ ચિંતામણીમાં ન હોય. આપણને કોઈ ચિંતામણી આપે તો આપણે નિર્વિકાર થઈ જાય, નિર્વાસનિક, એવું ન બને. આ ધનવાન થઈ ચોક્કસ, પ્રતિષ્ઠાવાન થઈ ચોક્કસ, કે આપણી પાસે ચિંતામણી હોય એટલે ધન ખૂબ આવે, ધન ખૂબ આવે તો ધનને આપણે પછી વાવરીએ, દાન કરીએ, આ તે કરીએ, બીજાને મદદ કરીએ, એટલે અમને એમાંથી આપણને પ્રતિષ્ઠા સુખે મળે, એમ કીર્તિ સુખે મળે, પણ મૂર્તિ સુખ ન મળે. જેને મૂર્તિ સુખ લેવું હોય એને તો વચનામૃત ગ્રંથ એ મહારાજનું સ્વરૂપ છે, અને એમાં ખૂબ પ્રીતિ કરવી જોઈએ.
અને એનો મહિમા ખૂબ સમજવો. મર્યાદા ખૂબ રાખવી વચનામૃત ગ્રંથની. આ જાતા જેવી તેવી જગ્યામાં, અપવિત્ર જગ્યામાં મૂકવા નહીં. કોઈ અપવિત્ર વસ્ત્રો હોય તો ન મૂકવી. એ વચનામૃત ગ્રંથ ત્યાં મૂકવો નહીં. ઘણા બધા પુરુષો કહેવાય નહીં પણ હવે ભૂલ કરતા હોય છે. તો કહું છું કે ઊભા ઊભા પેશાબ કરતા હોય, એ બધા છાંટા બધા પેન્ટને ઉડતા હોય, એ પાછા ખોળામાં રાખીને વચનામૃતનો વળી પાછા વાંચતા હોય. ઘણા બધા એવી ભૂલ કરતા હોય કે થૂંકવાળા આંગળા કરીને પાછા એ ગ્રંથના પાના ફેરવતા હોય. આવી બધી ભૂલ કરતા હોય ને તો ન કરો. કેમ કે પ્રભુનું વાણી સ્વરૂપ છે. પવિત્રતા આપણે રાખીએ, એની મર્યાદા રાખીએ વચનામૃત ગ્રંથની. જ્યારે જ્યારે આપણે પાઠ કરવા બેસીએ ત્યારે શક્ય હોય તો ખૂબ જ ભાવથી નેત્રે લગાવો, મસ્તક ઉપર લગાવો, છાતીએ લગાવો ગ્રંથ. દંડવત કરો, ગ્રંથને પરિક્રમા કરો અને પછી તેનો પાઠ શરૂ કરો. ખૂબ જ મર્યાદા રાખી મહારાજની મૂર્તિ છે એમ માનીને જ આ રીતે આપણે વચનામૃત ગ્રંથનો પાઠ કરવો. બોલો, આમાં વડીલો જે છો તમે વડીલો, આપણે સાંજે તો કાર્યક્રમ સંતોએ ગોઠવો હોય છે એટલે થશે જ વચનામૃત જયંતિના પાઠનો. અને આજે આપણે બગીચામાં બેસીને બપોરે 4 વાગ્યા પછી, ભલે પછી અડધી કલાક કે કલાક આપની અનુકૂળતા પ્રમાણે, હું ને તમે 2-5 વડીલો ને આપણે વચનામૃતનો પાઠ બગીચામાં બેસીને કરીએ. અને આવી રીતે ભાવથી હું બધું ગોઠવાઈ દઈશ બાજોટ. અને બાજોટ ઉપર વચનામૃત ગ્રંથ પધરાવી પહેલાં પૂજન કરીએ આપણે, પછી દંડવત કરીએ, પછી પરિક્રમા કરીએ. ભલે એક દંડવત થાય આપણને, અને પછી સમૂહમાં આપણે પાઠ કરીએ. જે કંઈ 2-5 આપણે બધા હોય ને કે જેને જવાબદારી ન હોય એ બધા, અને જેને સમયની અનુકૂળતા હોય તો એ બધા જોડાય. પરંતુ આ બગીચામાં આપણે જે પાઠ કરીએ, હા, એ કંઈક અલૌકિક વાત જુદી કહેવાય. જો કુદરતી વાતાવરણમાં જ્યારે આપણે પાઠ કરતા હોઈએ ત્યારે એનો આનંદ, એનું સુખ જુદું આવે. બોલો, આવશે અનુકૂળતા? સાહેબ કરીએ ત્યારે આવું બરાબર. નીચે ન બેસી શકો તો આપણે ખુરશીને એવું મૂકી દઈશું, આગળ ટીપાઈ મૂકશું, ટીપાઈ ઉપર બાજોટ મૂકશું. એટલે પછી સહેજે વચનામૃતનો પાઠ કરવા માટેનું રમણ દાદા કરશો ને. જે પાઠ જેટલા થયા એટલા આપણે બધા બેસીને આવો કંઈક કરીએ. મહારાજ રાજી થાય, પરમહંસો રાજી થાય, ભગવાનના ભક્તો રાજી થાય, આપણી શ્રદ્ધા વૃદ્ધિ પામે. અને વળી પાછા અહીંયા રૂપાળા ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં મંદિરમાં તો સાંજે પાછું ખરું જ એમ. આ તો એક્સ્ટ્રા વિશેષ. નાસ્તિક સિવાયના જે કોઈ આસ્તિક મનુષ્ય કહેવાય છે તે બધા શ્રીહરિની વાતને સાંભળી તે પ્રમાણે અનુસરે તો તે શ્રીહરિની સમીપે જઈને વસે છે. તેમને રતિ ભાર પણ દુઃખ રહેતું નથી. જન્મ મરણનો ટળી જાય. આવી રીતે ભગવાન શ્રીહરિની વાતમાં પોતાની શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો પૂરો જોડી દે તો એને જન્મ મરણનું દુઃખ નથી રહેતું, ટળી જાય છે. જેને જન્મ મરણથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો એણે આ રીતે ભગવાન શ્રીહરિની વાતમાં વધુ ને વધુ પ્રીતિ કરવી. બાકીની બધી વાતો છે ને એ એક પ્રકારનું ઝેર છે એમ માનવું.
બધી જ વાતો આ લોકની, વ્યવહારની, જગત સંબંધી, દેશ સંબંધી, આ તે બધી જે કંઈ છે તે બધું એક પ્રકારનું પોઈઝન છે. એટલે જરૂર હોય એટલું એ કરવું એમ, પણ વિશેષ આ કરવું. બિનજરૂરી વ્યવહારો અમુક પ્રકારની આપણી અવસ્થા થાય ને, ઉંમર થાય ને ત્યારે પછી વૃત્તિઓ પાછી વાળવી જોઈએ અને ભગવાન શ્રીહરિની ભક્તિ કરી લેવાય. આવો અવસર ફરીને પછી મળશે નહીં આપણને. એટલે આ વખતે મહારાજે આપણને પ્રત્યેક વ્યવહારોમાંથી નિવૃત્ત થવા માટેનો અવસર આપ્યો છે. તમને બધા ભક્તોને ખૂબ ધન્યવાદ. નારાયણભાઈ વાનાણી સાહેબ વગેરે વગેરે, રૂગજીભાઈ વગેરે વગેરે, બધા ખીમજીભાઈ ને ઝવેરભાઈ ને નામી અનામી બધા નાના મોટાને કેટલા નામ લઉં. બધાને ખૂબ ધન્યવાદ તમને કે ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે બધામાંથી વૃત્તિઓ સંકેલીને ભગવાન ભજો છો અને અમને બધાને બળ મળે ને એના માટે તમે લોકો આટલું ભજન કરો છો, તેમાંથી અમને હિંમત ને બળ બહુ મળે છે. એમ થાય કે વાહ વાહ, આ ભક્તો એટલું બધું ભજન કરે તો આપણે તો સારું કરવું પડે, આપણને થોડોક આમ વેગ મળે. નખથી શિખા પર્યંત પાપમાં બુડેલો ચાહે તેવો અધમ માણસ હોય તો પણ શ્રીહરિની વાતમાં તેનો ઉદ્ધાર રહેલો હોય છે. જે કોઈ પણ મનુષ્ય શ્રીહરિની વાતનો પ્રેમથી સત્કાર કરે છે તે સંપૂર્ણ બ્રહ્માંડને જીતીને નિર્ભય એવા ભગવાનના ધામને પામે છે. ખાલી વાતનો સત્કાર કરવામાં આવે. વાતનો સત્કાર કોને કર્યો કહેવાય ખબર? વાતનો સત્કાર એ કર્યો કહેવાય કે ભગવાન સંબંધી વાત થતી હોય, કોઈ કરતા હોય ત્યારે એને એમ થાય વાહ, આ બે ભક્તો બહુ સરસ મજાની ગોષ્ઠી કરે છે, આને સત્કાર કર્યો કહેવાય. એવું આ બે ભગવાનના ભક્તો ભગવાન સંબંધી કેવી સરસ મજાની વાત કરે છે. આપણાથી આવું નથી થતું. આવો વિચાર, આનું કહેવાય ભગવાનની વાતનો સ્વીકાર કર્યો કહેવાય, સત્કાર કર્યો કહેવાય. આટલું કરે તો એમ લખ્યું કે બ્રહ્માંડને જીતીને નિર્ભય થઈ જાય છે, જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. આટલી વાતમાં ભગવાન સંબંધી કોઈ વાત કરતા હોય, કથા થતી હોય અને એમાં એટલી જ સમજણ રાખે ને કે વાહ વાહ, આ બધા ભક્તો તો જુઓ તો ખરા ભગવાન સંબંધી કેવી કથા કીર્તન કરે છે, એને કેટલો બધો મહિમાનો ભાવ છે. સાલો આપણાથી નથી થતું. આવું ન થતું હોય એ આટલું વિચારે તોય નિર્ભય થઈ જાય અને જન્મ મરણથી મુક્ત થઈ જાય. આટલી મહત્તા ભગવાન સંબંધી વાતની સિદ્ધાનંદ સ્વામીની કલમ લખે છે. જે માણસ પોતાની બુદ્ધિના માને કરીને શ્રીહરિની વાતનો જ્યાં સુધી સત્કાર નથી કરતો ત્યાં સુધી તે જેટલી જાતના અતિ દારૂણ દુઃખ કહેવાય છે તે બધાને પામે છે. શ્રીહરિની વાત આવી મહત્વપૂર્ણ છે. કથા થતી હોય, ભગવાનના ભક્તો જ્ઞાન ગોષ્ઠી કરતા હોય, વચનામૃત ગ્રંથના પાઠ કરતા હોય, પછી આપણું ભારતીય કોઈ શાસ્ત્ર એમ રામાયણ હોય, ભાગવત હોય, મહાભારત હોય, ગીતાજી હોય, શિક્ષાપત્રી હોય, એનું કોઈ અધ્યયન વાંચન કરતા હોય, પાઠ કરતા હોય ને એમાં કોઈ અવગુણ જો લે, આ બધા નવરા બેઠા હું ખોટો સમય બગાડે છે, આમ અવગુણ જો લે તો દારૂણ દુઃખ જે કહેવાય ને જન્મ મરણના એને પામે છે. વગર પાપે પાપી થાય છે.
બોલો. ભગવાનના ભક્તનો અને એના સત્કર્મનો દોષ લેનારો જીવ ઘોર નરકમાં જાય છે. માટે આપણે તો ભગવાનના ભક્તો કથા કીર્તન કરતા હોય, ભલે આપણે ના કરી શકીએ કદાચ, પણ ગુણ તો લેવો છે કે જોવો તો ઘર કેવી સરસ મજાની કીર્તન ભક્તિ કરે છે. ને ઘણા બધા પાપી જીવ હોય ને કર્મની કઠણાઈ વાળા, એ ભગવાનના ભક્ત આવું ભજન કરતા હોય ને ત્યારે એમાંથી દોષ પરટતા હોય કે હા નવરા સમય ખોટો બગાડે છે, આમાં હું દાડો વરવાનો હતો કે એના કરતાં કામ ધંધો કરે તો કંઈક એમાંથી કમાણી થાય, એમ કરીને ભાવ અવગુણ ભગવાનના ભક્તને લેતા હોય છે. લેવા દેવા વિનાના પૈડપાણા પગ ઉપર હાથે કરીને પીડા ઊભી કરતા હોય છે જન્મ મરણની. માટે કોઈ પણ ભગવાનના સ્વરૂપને માનતા હોય એવા ભક્તો કાંઈ કીર્તન ભક્તિ સત્કર્મ કરતા હોય, કથા કરતા હોય, શાસ્ત્ર અનુષ્ઠાન કરતા હોય, કોઈ પ્રકારનું ધાર્મિક અનુષ્ઠાન કરતા હોય તો તેને આપણે વંદના કરવી, ગુણ લેવો, મહિમા સમજવો. આનું નામ ભગવાનની વાણી ને ભગવાનના સ્વરૂપનો આપણે સત્કાર કર્યો કહેવાય, નહીતર આપણે એનો તિરસ્કાર કર્યો કહેવાય. તિરસ્કાર કરનારો ઘોર નરકમાં જાય અને સત્કાર કરનારો ભગવાનના ધામને પામે. કેટલું મહાત્મય સમજાવે છે સિદ્ધાનંદ સ્વામી. પોતે આટલું મહાત્મય લખે છે તો પોતે કેટલું સમજતા હશે વિચાર કરો. મોટા મોટા સંતો એવા હતા મહિમાવાળા. 2-4 સંત હરિભક્તોને એક પાર્ષદો સંતોને જ્ઞાન ગોષ્ઠી કરતા ને કથા શ્રવણ કરતા અથવા તો શાસ્ત્ર અધ્યયન કરતા જોતા ને ત્યારે સંતો બહુ રાજી થતા. વાહ વાહ ભગત જોવો તો ખરા, ભગવાનની મૂર્તિની સાથે કેવો પ્રેમ કરી રહ્યા છે, કેવું હેત ભગવાનની સાથે કરી રહ્યા, એને કેવું હેત છે ભગવાનને, પરમાત્માનો વિષયને કેટલું હેત છે. વાહ વાહ ધન્યવાદ, એમનું જીવન ખરેખર ધન્ય કહેવાય. એમ મોટા મોટા પુરુષો કે જે અખંડ ભગવાનની મૂર્તિના સુખમાં જે રચ્યા પૈચા રહેતા હતા, ઘડી ભર પણ પળ માત્ર આંખનું મટકું મારી એટલી વારે મૂર્તિ જેનાથી આગી ખસતી નહોતી ને એવા પરમહંસો, એવા ભક્તોએ, આવા ભક્તોની આ સત્ક્રિયા જોઈ અને દર્શન કરીને આવો ગુણ લઈને ભાવથી દર્શન કરતા એનો. માટે ભગવાનના ભક્તો જ્યારે આવો સત્કર્મ કરતા હોય ત્યારે એનો ખૂબ જ ભાવથી આપણે ગુણ લેવો, પણ કદી વિચારવું નહીં હો. આ તો ઘણા એવું વિચારતા હોય, આ તો નવરાનું કામ છે એમ જ ક્યાં વિચારતા હોય, આ તો નવરાનું કામ છે એમ કરીને અભાવ લેતા હોય છે અને એનો તિરસ્કાર કરતા હોય છે. માટે એ ન કરાય. મહિમા ખૂબ સમજવો અને ભગવાનની વાણી આપણને સાંભળવા મળે કોઈના દ્વારા ત્યારે વિચારવું કે ભગવાન શ્રીહરિની મારા ઉપર કેટલી કૃપા, અને જે પ્રભુની વાણીનું મને પાન કરાવે છે એની પણ મારા ઉપર કેટલી દયા અને મારા ઉપર કેટલો સ્નેહ કે મને પરમાત્માની વાણીનું એ અમૃતનું રસપાન કરાવે છે. મુક્તાનંદ સ્વામી કેવું સમજતા બોલો, અમૃત પે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. ને અમૃત કરતાંય પણ અધિક ભગવાન સંબંધી વાત જ્યારે આપણને સંભળાવે ત્યારે એ સંભળાવનાર ભક્તને પણ મહિમા કેટલો હોય છે. પછી સંત હોય તો ભલે, હરિભક્ત હોય તો ભલે, યુવાન હોય તો ભલે, બાળક હોય તો ભલે, વૃદ્ધ હોય તો ભલે, ભણેલો હોય તો ભલે, અભણ હોય તો ભલે, પણ ભગવાન સંબંધી વાત જ્યારે આપણને સંભળાવે ભગવાનના ચરિત્રની,
ત્યારે આ મહાપુરુષો પણ આવું મહાત્મ્ય સમજતા. મુક્તાનંદ સ્વામી મહાત્મ્ય લખ્યું છે કથામાંથી, આ શાસ્ત્રોમાંથી. મારે ને તમારે આવી સમજણ આપણે પ્રાપ્ત કરવી. એ સાથે આજની કથાને આપણે અહીંયા વિરામ. 16મી ચોપાઈ સુધીની કથા આપણે સહુ કોઈએ 7મા તરંગની લીધી છે અને શ્રી હરિએ લોયાના 6ઠા વચનામૃતના પ્રારંભમાં આ બહુ જ મજાની અદ્ભુત વાત જે કહી તે સિદ્ધાનંદ સ્વામીએ પોતે લખી અને આપણને મહાપ્રસાદ આપ્યો છે. તો એ મહાપ્રસાદમાં આવતીકાલે વિશેષ આપણે પ્રવેશ કરશું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.